હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોણીય વેગ વિશેની ચર્ચા કરી હતી અને એને કેવી રીતે શોધી શકાય એની પર વાત કરી હતી. એના પર આધારિત આપણે થોડા ક્વેશ્ચન પણ સોલ્વ કર્યા હતા, જેમાં આપણે વી પરપેન્ડિક્યુલર રિલેટિવ બાય આર અને આ બધા ટોપિકો પણ જોયા હતા. હવે આપણે શરૂ કરીએ અત્યારે એના જ આગળ એક્ઝામ્પલ, અને પછી આગળ બીજા નવા ટોપિક ઉપર પણ જઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 6 તમે જોઈ શકો છો. 5 સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યા હતા. તો એક્ઝામ્પલ નંબર 6 ની અંદર મિત્રો આપણને કીધું છે કે બે કણ છે A અને B, તમે આકૃતિમાં જોઈ શકો છો. એક વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે કે જેની ત્રિજ્યા 10 મીટર છે. આ વર્તુળાકાર માર્ગ પર કણ A 10 મીટર પ્રતિ સેકન્ડથી જ્યારે કણ B 5 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરે છે. આપણને એવું કહેવામાં આવ્યું છે કે ઓમેગા બી એ શોધો. એનો અર્થ એવો થયો કે કણ B ની કોણીય ઝડપ કણ A ની સાપેક્ષે શોધવાની છે. તો મિત્રો સૌથી પહેલું કામ આપણે કરીશું A અને B ને જોડવાનું. તો A અને B ને આ જોડી દીધા એટલે કે બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 10√2 પાયથાગોરસ પ્રમાણે. કારણ કે વર્તુળ જ છે એટલે આ ભાગ પણ 10 મીટર જ હશે, કારણ કે ત્રિજ્યા થઈ જાય. તો 10 અને 10 એટલે આ ડિસ્ટન્સ થઈ ગયું 10√2 મીટર. હવે આ આપણા માટે r છે. હવે મારે બંને વેગ આપેલા છે એટલે બંનેના વેગના મારે ઘટક લેવા પડશે, અને એ ઘટકના આ r ને લંબ રૂપે જે ઘટકો હોય એ મારે વિચારવા. તો 10 ના ઘટકો પાડીએ તો એક ઘટક આ રીતે પડશે, જ્યારે બીજો ઘટક આની લાઈન પર છે. અને આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો તો એક્ઝેક્ટ 45 નો જ આવશે. 45 નો ખૂણો આવશે એટલે આ ભાગ થઈ જશે 10/√2, આ પણ થઈ જશે 10/√2. એવી જ રીતે અહીંયા જો ઘટકો પાડીએ તો એક વેગ આ રીતે આવશે અને બીજો વેગ આ રીતે આવશે, અને બંને અહીંયા પણ 45 ડિગ્રીનો જ ખૂણો છે એટલે આ ભાગ પણ 5/√2 થઈ જશે અને આ પણ 5/√2 થઈ જશે. તો કોઈને એવો પ્રશ્ન ન થવો જોઈએ કે સર આ બાય√2 કેવી રીતે આવી ગયા? 5 cos 45, 5 sin 45. એવી જ રીતે અહીંયા જો વિચારીએ તો 10 cos 45 અને 10 sin 45. sin 45 ની કિંમત 1/√2 આવે એવું આપણને ખબર હોવી જોઈએ. હવે કેલ્ક્યુલેશનની વાત કરીએ તો આપણે શોધવું છે ઓમેગા બી એ. ઓમેગા બી એ શોધવું હોય તો આપણે શોધવું પડશે વી પરપેન્ડિક્યુલર બી એ ડિવાઇડ બાય 10√2. હવે વી પરપેન્ડિક્યુલર બી એ શોધવું છે એટલે બી માઇનસ એ કરવું પડે. તો ઓમેગા બી એ ઇઝ ઇક્વલ ટુ લંબ ઘટકમાં બી નો વેગ તો આપણે જોઈએ 5/√2. 5/√2 માઇનસ આની વાત કરીએ તો એ થઈ જશે 10/√2. સમજાય છે? 5/√2 બાય 10/√2. હવે બાદબાકી કરશું તો શું આન્સર આવશે? -5/√2. સોરી, બંને વિરુદ્ધ દિશામાં છે. બંને વિરુદ્ધ દિશામાં છે એટલે વચ્ચે પ્લસ થઈ જશે. અહીંયા મારી ભૂલ થઈ ગઈ હતી. બંને વિરુદ્ધ દિશામાં છે એટલે પ્લસ થઈ જશે, અને ડિવાઇડ બાય આપણે કરીશું કેટલા? તો કે ડિસ્ટન્સ 10√2. લગભગ દરેકને સમજાતું હશે, ખાલી કિંમત જ મૂકી છે, બીજું કંઈ નથી. તો અહીંયાથી ઓમેગા બી એ આપણને મળી જશે 10 અને 5 15/√2 ભાગ્યા 10√2. હવે અંશની અંદર જે છેદમાં √2 છે, અંશનો છેદમાં આવેલો √2 એ નીચે આવે છે એટલે આપણી પાસે થઈ જશે ઓમેગા બી એ ઇઝ ઇક્વલ ટુ 15/10 ઇન્ટુ બે વર્ગમૂળ ભેગા થઈ જશે આખા પે. અહીંયાથી 5 અને 5 કેન્સલ કરીએ તો 3/2 ઇન્ટુ 2 એટલે કે 3/4 રેડિયન પર સેકન્ડ, જે આપણો આન્સર થઈ જશે
એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આ રીતે બીજા ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકાય. તો ચલો જોઈએ આગળ. એક્ઝામ્પલ નંબર 7 માં આપણને એક પ્રક્ષિપ્ત ગતિ આપી છે કે જેમાં સમક્ષિતિજ સાથે 53 ડિગ્રી એંગલ એટલે કે 53 ડિગ્રીના ખૂણે 20 મીટર પ્રતિ સેકન્ડથી એક પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષેપણ બિંદુને O નામ આપેલું છે અને એવું કીધું છે કે મહત્તમ ઊંચાઈના બિંદુએ જ્યારે પહોંચે ત્યારે પદાર્થના O બિંદુને અનુલક્ષીને ઓમેગા શોધવાનું છે. તો સૌથી પહેલું કામ આપણે શું કરીશું તો કે મહત્તમ ઊંચાઈનું બિંદુ એટલે આપણે જાણીએ છીએ કે આને મહત્તમ ઊંચાઈ કહેવાય. તો સૌથી પહેલા આપણે અહીંયાથી મહત્તમ ઊંચાઈને સાથે જોડતી એક લાઈન બનાવી દઈએ. લગભગ દરેકને ખબર જ હશે. બીજી એક લાઈન હું અહીંયા એટલા માટે બનાવું છું કે જેનાથી આપણે ચોક્કસ રીતે એક ત્રિકોણ જોઈ શકીએ. કારણ કે હમણાં મને થોડી વાર માની જરૂર પડશે. મિત્રો અહીંયા આ એક ખૂણો બનશે થીટા. બરાબર છે, ખૂણો બનશે થીટા. આ જગ્યાએ જો આપણે ચર્ચા કરીએ તો એ બિંદુએ અહીંયા વેગ હશે સમક્ષિતિજ દિશામાં. મહત્તમ ઊંચાઈનો બિંદુ છે એટલે કેટલો વેગ હોય 20 નો આ બાજુ cos ઘટક કેટલો 53 તો 20 cos 53 cos 53 એટલે 3/5 એટલે કે 12 મીટર પ્રતિ સેકન્ડ. તો 12 મીટર પ્રતિ સેકન્ડનો સમક્ષિતિજ વેગ છે. આ અંતર આપણને ખબર નથી, ધારી લઈએ x. પણ આ x હું શોધી શકું છું. વિચારો કે x કેવી રીતે આવશે. મેં જે હમણાં કીધું હતું ને કે આ જરૂર પડશે, એ જરૂર હવે વિચારો કે આ x છે પાયથાગોરસ પ્રમાણે આ બાજુ અને આ બાજુ પરથી મને x મળી જાય. તો વિચારો કે આ કેટલું અંતર છે તો કે અડધી કરતા અડધું r/2. અને આ કેટલું અંતર છે? આ અંતર છે મહત્તમ ઊંચાઈ કેપિટલ x. બોલો સમજાય છે? તો મારે અહીંયા જે શોધવાનું છે એ છે ઓમેગા. આ બિંદુએ ઓમેગા. તો બોલો ઓમેગા મારે લખવો હોય તો હું શું લખીશ? તો કે આ 12 છે એ તો ખરેખર સમક્ષિતિજ વેગ છે. મારે તો શું લેવાનું હોય તો કે આ 12 ના બે ઘટક પાડવાના જેમાંથી x ને લંબ રૂપે જે ઘટક હોય એ આપણે કામનો થયો. તો એક ઘટક આ રીતે મળશે 12 નો અને બીજો ઘટક આ રીતે મળશે. જેમાંથી આપણા માટે કામનો કયો થયો તો કે નીચેનો ઘટક. તમે જોઈ શકો છો કે અહીંયા થીટા ખૂણો બનાવે છે આ રેખા સમક્ષિતિજ સાથે, એટલે આ ખૂણો પણ થીટા બનશે. તો આ થઈ જશે 12 નો cos થીટા અને આ બાજુ થઈ જશે 12 sin થીટા. લગભગ દરેકને ક્લિયર હશે. જો મારે ઓમેગા લખવો હોય તો 12 નો આ x ને લંબ ઘટક લખવાનો એટલે કે અહીંયા થઈ જશે 12 sin થીટા ડિવાઇડ બાય x. હવે હું x શોધીશ, પણ x શોધતા પહેલા મારે h અને r/2 શોધવા પડશે. તો ચાલો પહેલા h શોધી નાખીએ. તો h ની વાત કરીએ તો h બરાબર આપણે જાણીએ છીએ કે u² sin² થીટા બાય 2g. આ થીટા નહીં, પ્રક્ષેપણ કોણ. તો u એટલે 20 તો 20 નો વર્ગ sin² 53 ડિવાઇડ બાય 2g એટલે કે 2 ગુણ્યા 10 કેટલું થઈ જશે તો 20 નો વર્ગ 400 ગુણ્યા sin 53 એટલે sin 53 કેટલું થશે 4/5 એનો વર્ગ કરીએ એટલે 16/25 16/25 ગુણ્યા 2 ગુણ્યા 10 તો 10 માંથી 1 0 અહીંયાથી કેન્સલ કરીએ 5 અહીંયાથી જશે તો 5 આ 40 એટલે અહીંયા થઈ જશે 8 આ 2 છે એટલે અહીંયા પણ થઈ જશે 8 8 8 64 64/5 મીટર. આ થઈ ગયું આપણું h મહત્તમ છે. હવે એવી જ રીતે આપણે અવધિ શોધી નાખીએ તો અવધિ r નું સૂત્ર શું આવશે? અવધિ r બરાબર u² sin 2 થીટા એટલે કે 20 નો વર્ગ sin 2 થીટા એટલે 53 નું ડબલ કરીશું તો એ તો કંઈક વિચિત્ર આવશે. તો આપણે એને તોડી નાખીએ. કેવી રીતે? તો કે 2 sin 53 cos 53 ડિવાઇડ બાય g એટલે કે 10.
તો અહીંયા પણ કિંમત મૂકી દઈએ તો 20 નો વર્ગ એટલે 400 થઈ જશે ગુણ્યા 2 sin 53 sin 53 એટલે હમણાં જ વાત કરી એ મુજબ 4/5 સાથે 10 તો છે જ છેદમાં આ 5 અને cos 53 એટલે 3/5 થઈ જશે તો 3/5 હવે અહીંયાથી પણ ફરીથી જોઈએ તો 5 અને 5 કેન્સલ થાય અહીંયાથી 5 કેન્સલ કરીએ એટલે ઉપર 8 આવી જશે 4 તરી 12 12 અઠા 96 96 ગુણ્યા 2 96 ગુણ્યા 2 છેદમાં 5 ઘણાને એમ થતું હશે કે સરે 2 કેમ નથી ગુણ્યા એટલા માટે નથી ગુણ્યા કારણ કે મારે ખરેખર r નથી જોઈતું મારે જોઈએ છે r/2 તો r/2 બરાબર થઈ જશે ડાયરેક્ટલી 96/5 મીટર હજી પણ મને h અને r/2 મળ્યા છે તમે અહીંયાથી જોઈ શકો છો કે આ r/2 છે અને આ h છે તો એના પરથી આપણને x મળી જાય બરાબર છે તો આપણે વાત કરીએ હવે અહીંયાથી x ની તો x બરાબર થઈ જશે અંડરરૂટ ઓફ વર્ગમૂળમાં r/2 નો સ્ક્વેર વત્તા h નો સ્ક્વેર હવે કિંમત મૂકી દઈએ બંનેની તો અહીંયાથી થઈ જશે સ્ક્વેર રૂટ ઓફ r/2 એટલે કે 96/5 નો સ્ક્વેર પ્લસ h એટલે છે આપણી પાસે 64/5 64/5 નો સ્ક્વેર બરાબર આ રીતે કંઈ થઈ જશે આ થઈ ગયું x હવે તમે અહીંયા જોશો તો આપણે sin θ ની કિંમત મૂકવાની છે sin θ એટલે આ ત્રિકોણ પરથી જો વિચારીએ તો h ના છેદમાં ફરીથી x આવે એટલે આને જો હું ખરેખર લખવા જાઉં ને તો અહીંયાથી થઈ જશે 12 sin θ એટલે h ના છેદમાં x અને એક x તો ઓલરેડી હતો એટલે x સ્ક્વેર થઈ ગયું તો અહીંયાથી જો હું x સ્ક્વેર લખું તો x સ્ક્વેર બરાબર 96/5 હોલ સ્ક્વેર પ્લસ 64/5 હોલ સ્ક્વેર આટલું થઈ જશે h ની કિંમત તો આપણને ઓલરેડી ખબર છે 64/5 એટલે કે ઓમેગા જો આપણે શોધીશું તો ઓમેગા નો આન્સર આવશે 12 ગુણ્યા 64/5 એટલે કે h અને આખાના છેદમાં 96/5 નો સ્ક્વેર પ્લસ 64/5 નો સ્ક્વેર આ જે કંઈ આપે એ તમારો આન્સર થઈ જશે આ ક્વેશ્ચન માટે ક્લિયર છે મિત્રો અહીંયા કેલ્ક્યુલેશન તમે કરશો તો તમારો જવાબ લગભગ 15/52 રેડિયન પર સેકન્ડ જેટલો આવશે ચલો હવે આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 8 ની અંદર આપણને ફરીથી પ્રક્ષેપ ગતિ પર આધારિત ક્વેશ્ચન જ આપેલો છે આની અંદર આપણને એવું કીધું છે કે 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક પદાર્થને પ્રક્ષેપિત કરવાનો છે કે જે 53 ડિગ્રીના ખૂણે પ્રક્ષેપિત થયેલો છે આ પદાર્થ પોતાની સંપૂર્ણ પ્રક્ષેપિત ગતિ પૂરી કરીને જ્યારે જમીન પર પાછો આવતો હોય એ દરમિયાન જમીન સાથે અથડાઈના જસ્ટ પહેલા એટલે કે જસ્ટ અથડાવાની તૈયારી છે જમીન પાસે એકદમ પહોંચી ગયો છે ત્યારે એનો કોણીય વેગ શોધવાનો છે તો આમ જોઈએ ને તો આ ક્વેશ્ચન એ સિમ્પલ ક્વેશ્ચન છે કારણ તો કે આ અંતર એ સીધે સીધું જે બિંદુને અનુલક્ષીને શોધવું છે એ બિંદુ સીધે સીધું કેવું થઈ ગયું તો કે અવધિ થઈ ગઈ બરાબર છે આ અંતર સીધે સીધી અવધિ થઈ ગઈ જ્યારે આની વાત કરીએ તો આ 50 મીટર પ્રતિ સેકન્ડ જ આવશે અને સમક્ષ ક્ષિતિજ સાથે એને બનાવેલો ખૂણો પણ 53 ડિગ્રી હશે એનો અર્થ એવો થઈ ગયો કે આ 50 ના બે ઘટકો પડશે એક શિરોલંબ નીચે તરફ અને બીજો સમક્ષ ક્ષિતિજ જેમાંથી શિરોલંબ ઘટક આપણે કાઢવાનો છે કારણ કે અંતરને લંબ લેવાનું હવે તો આ થઈ જશે 50 sin 53 sin 53 એટલે મિત્રો 4/5 એટલે કે 40 આવશે અહીંયા આન્સર r મારે શોધવો પડશે
તો r ની ગણતરી આપણે કરી લઈએ તો r બરાબર થઈ જશે u સ્ક્વેર એટલે કે 50 નો વર્ગ ફરીથી 53 ડિગ્રી છે એટલે આપણે ડાયરેક્ટ ન ગણી શકીએ તો 2 ગુણ્યા sin 53 cos 53 sin 53 એટલે 4/5 અને cos 53 એટલે 3/5 ડિવાઇડ બાય g એટલે કે છેદમાં આવી જશે 10 તો અહીંયાથી અવધિ r બરાબર આપણે લખી શકીએ 50 નો વર્ગ એટલે કે 2500 ગુણ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 10 આવશે અને સાથે બંને 5 નીચે આવી જાય તો અહીંયાથી મિત્રો અવધિ r બરાબર થઈ જશે 1 1 0 પહેલા તો કેન્સલ થયા અને 5 5 25 25 એ 250 થી ભાગશો એટલે 10 આવી જશે 4 તરી 12 2 24 24 ગુણ્યા 10 એટલે કે 240 મીટરની અવધિ મળશે આપણને અહીંયા સાથે આપણે કોણીય ઝડપ તો જાણીએ છીએ સોરી વેગનો જે લંબ ઘટક છે v પરપેન્ડિક્યુલર એ તો જાણીએ છીએ તો ઓમેગા બરાબર થઈ જશે v પરપેન્ડિક્યુલર એટલે કે 40 ના છેદમાં r એટલે કે 240 ભાગાકાર કરશો તો 1/6 આવી જશે એકમ આવશે રેડિયન પર સેકન્ડ જે આપણો આન્સર છે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે લગભગ દરેકને ક્લિયર હશે હવે મિત્રો આપણે નવા ટોપિક તરીકે શરૂ કરીશું કોણીય પ્રવેગ એટલે કે એન્ગ્યુલર એક્સેલરેશન આપણે કોણીય સ્થાનાંતર ભણી ગયા કોણીય વેગ ભણી ગયા હવે આપણે જોવાના છે કોણીય પ્રવેગ કોણીય પ્રવેગ ની ચર્ચા કરીએ એની પહેલા આપણે આપણો જે સાદો પ્રવેગ જે આપણે કાઇનેમેટિક્સ ની અંદર ભણી ગયા છે જેને આપણે સ્મોલ a વડે દર્શાવીએ છીએ એના વિશે થોડી ડિટેલ ચર્ચા કરીએ હું અહીંયાથી થોડું સાબિત કરવાનો પ્રયત્ન કરું છું જો તમને સમજાય તો તમારે સમજવાનો પણ પ્રયત્ન કરવાનો છે ન સમજાય તો પછી તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે કારણ કે આપણને જે કામની વસ્તુ છે એ છે આનો જે ફાઇનલ આન્સર આવશે એ બરાબર છે પણ આને સમજવાથી તમને ઘણા બધા કન્સેપ્ટ સારી રીતે ક્લિયર થઈ શકે એમ છે તો સૌથી પહેલા તો અહીંયા આપણે બે ઘટકો લઈશું એક ત્રિજ્યાની દિશામાં એકમ સદિશ કે જેને હું AR અથવા તો આપણે એક કામ કરીએ યુનિટ વેક્ટર એકમ સદિશ એટલે યુનિટ વેક્ટર તો UR કેપ વડે દર્શાવીએ અને બીજો ઘટક હું લઈશ ત્રિજ્યાની દિશામાં સોરી સ્પર્શકની દિશામાં ત્રિજ્યાની દિશામાં તો આપણે લઈ લીધો સ્પર્શકની દિશામાં જેને આપણે લઈશું U ટેન્જેન્શિયલ ટેન્જન્ટ એટલે સ્પર્શક યુનિટ વેક્ટર સ્પર્શકની દિશામાં અને ઉપર કેપ લખાય બરાબર હવે આ જે પોઈન્ટ છે કે જ્યાં આપણે કણ વિચારેલો છે એની વાત કરીએ તો r જેટલા અંતરે છે ઉગમ બિંદુ O થી r જેટલા અંતરે થીટા ખૂણો બનાવે છે એટલે આ બિંદુના યામ મિત્રો આપણે લખી શકીએ x યામ થશે r cos θ અને y યામ થશે r sin θ તો આ એના યામ થઈ ગયા આને આપણે એમ પણ લખી શકીએ કે r સદિશ એનો સ્થાન સદિશ છે એ થઈ ગયો r cos θ i cap plus r sin θ j cap જેમાંથી આપણે r કોમન કાઢી લઈએ તો અહીંયાથી લખી શકાશે cos θ i cap plus sin θ j cap મિત્રો ત્રિજ્યાના દિશાના એકમ સદિશની વાત કરીએ તો એકમ સદિશ એટલે મૂલ્ય 1 પણ એ પણ છે તો આ દિશામાં જે થીટા ખૂણો જ બનાવે છે તો આપણે એમ કહી શકીએ કે અહીંયાથી આપણે એમ કહી શકીએ કે UR ત્રિજ્યાની દિશાનો એકમ સદિશ એને આપણે લખી શકીશું 1 cos θ i 1 લખવાની જરૂર એટલા માટે નથી કારણ કે ગુણાકારમાં છે તો કઈ ફરક નહીં પડે તો 1 cos θ i plus 1 sin θ j એવી જ રીતે જો હું સ્પર્શકની દિશાની વાત કરું તો મિત્રો તમે જોઈ શકો છો કે સમક્ષ ક્ષિતિજ સાથે UR સદિશ અહીંયા θ માપનો ખૂણો બનાવે છે આ 90 ડિગ્રી થઈ જશે તો આખી જો આપણે આમ ડોટેડ લાઈન વિચારીએ તો વિચારો કે આ થીટા છે આ 90 છે તો બાકી સરવાળો 180 કરવા માટે આ ખૂણો 90 - θ થઈ જશે સમજાય છે તો 90 - θ થઈ જાય એટલે
યુ ટેન્જેન્શિયલ એકમ સદિશ, બરાબર, એ થઈ જશે 1 cos 90 માઇનસ થીટા, પણ કઈ દિશામાં છે? ઋણ x દિશામાં, એટલે માઇનસ તો આવી જ જશે. 1 cos 90 માઇનસ થીટા એટલે કે sin થીટા i કેપ પ્લસ y ઘટક તો ધન જ આવશે એટલે એ તો પ્લસ જ છે. 1 sin 90 માઇનસ થીટા એટલે કે cos થીટા j કેપ. તમને આ ખબર પડવી જોઈએ. એક કામ કરીએ, હું લખી દઉં, માઇનસ cos 90 માઇનસ થીટા i કેપ પ્લસ 90 માઇનસ થીટા j કેપ. જો આપણે આને હજી આગળ લખીએ તો ut વેક્ટર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે માઇનસ sin થીટા i કેપ પ્લસ cos થીટા j કેપ. આ રીતે કઈ લખી શકાય. તો બંને એકમ સદિશો પણ આપણે લખી લીધા. સ્થાન સદિશ આપણી પાસે ઓલરેડી હતો. હવે જો મારે વેગ સદિશ શોધવો હોય તો વેગ સદિશ v સદિશ બરાબર લખાય dr સદિશ ના છેદમાં dt. તો વિકલન કરીએ તો r m નો m રહી જશે, અંદરથી વિકલન થશે. બોલો, આપણે cos થીટા અને sin થીટા નું વિકલન કરીએ તો શું થાય? તો કે સમય સાપેક્ષે વિકલન કરવું પડે, બરાબર. જો હું સમય સાપેક્ષે વિકલન કરવા જાઉં તો શું થઈ જશે જરાક સમજો. cos થીટા એનું વિકલન થશે માઇનસ sin થીટા ઇન્ટુ d થીટા બાય dt i કેપ પ્લસ y માં હતો sin થીટા ઘટક. તમે સાથે લખતા જતા હશો તો જ તમને આ સમજાશે, કારણ કે ઉપરનું પદ હું રાખું તો હું લખી નહીં શકું. તો cos થીટા નું વિકલન થઈ ગયું માઇનસ sin થીટા, થીટા નું વિકલન d થીટા બાય dt. આ કન્ટિન્યુઅસલી વિકલન હોય જે વિકલનની અંદર ઓલરેડી શીખવાડી જ દેવામાં આવ્યું છે. તો sin થીટા અહીંયા આવશે. હવે sin થીટા નું વિકલન થઈ જશે cos થીટા અને થીટા નું વિકલન બાજુમાં ફરીથી કરવું પડે જે છે d થીટા બાય dt j કેપ. ઘણા લોકો હજી પણ વિકલન પર જ અટકી રહ્યા હશે કે આ કેવી રીતે આવ્યું, કારણ કે જ્યારે વિકલન શીખવાડતા હોય ત્યારે બરાબર ધ્યાન ન આપ્યું હોય. તો અહીંયાથી આગળ સાદુરૂપ આપીએ તો v સદિશ બરાબર r, બોલો, d થીટા બાય dt ને આપણે ઓમેગા લખી શકીએ, જે આવી જશે 12. તો r ઓમેગા સાથે અહીંયા થઈ જશે માઇનસ sin થીટા i કેપ પ્લસ cos થીટા j કેપ. આ વેગ સદિશ થઈ ગયો. પરંતુ મારે તો પ્રવેગ સદિશ શોધવો છે. તો પ્રવેગ સદિશ બરાબર dv સદિશના છેદમાં dt. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, પ્રવેગ સદિશ વેગ સદિશનું વિકલન છે. વેગ સદિશની અંદર બે વસ્તુ આવતી હોય, વેગની દિશા અને એનું મૂલ્ય. તો મૂલ્ય અને દિશા બંનેનું વિકલન કરવામાં આવતું હોય પ્રવેગ શોધતી વખતે. એટલે કે પ્રવેગ એ દિશાના ફેરફાર વખતે પણ હોય, મૂલ્યના ફેરફાર વખતે પણ હોય, અને બંનેનો સાથે ફેરફાર હોય તો પણ પ્રવેગ હાજર હોય અને હોય જ. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. હવે અહીંયા હું વેગનું વિકલન એટલે કે આ પદનું વિકલન કરીશ તો અહીંયા મારી પાસે બે ચલ હાજર છે, એક ઓમેગા અને બીજો છે થીટા. એક ઓમેગા અને બીજો છે થીટા. તો અહીંયા મારે કઈ રીતે વિકલન કરવું? તો ગુણાકારની રીતથી વિકલન કરવું પડે, કારણ કે ઓમેગા એ આખા પદની સાથે ગુણાકારમાં છે. તો r આપણે ગુણાકારની રીતે વિકલન કરીએ તો પહેલું પદ m નું m, બીજાનું વિકલન એવી રીતે કંઈક લખાય, વત્તા બીજું પદ m નું m અને પહેલાનું વિકલન. તો અહીંયા હું પહેલા પદનું વિકલન કરું છું એટલે કે અહીંયા થઈ જશે d ઓમેગા બાય dt. એટલે કે બીજું પદ m નું m રહેશે માઇનસ sin થીટા
આઈ કેપ પ્લસ કોસ થીટા જે કેપ. મેં પહેલા પદનું વિકલન કરી દીધું, આ એમનું એમ છે, વત્તા સાથે આર તો જશે જ કારણ કે બંને સાથે ગુણાકારમાં છે, તો આર ઓમેગા પણ એમના એમ. હવે અંદર વિકલન થશે, માઇનસ લેવા દીધું, સાઇન થીટાનું વિકલન થઈ જશે કોસ થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીટી લખી શકાય. આઈ કેપ પ્લસ ની જગ્યાએ માઇનસ એટલા માટે લખું છું કારણ કે કોસ થીટાનું વિકલન થશે માઇનસ સાઇન થીટા, તો માઇનસ સાઇન થીટા, થીટાનું વિકલન ડી થીટા બાય ડીટી જે કેપ કૌંસ પૂરું. આ આખો એ સદિશ છે, આખો સદિશ પ્રવેગ સદિશ છે, તો અહીંયાથી એ સદિશ બરાબર આર ઇન્ટુ ડી ઓમેગા બાય ડીટી. તમે જોશો તો માઇનસ સાઇન થીટા આઈ કેપ પ્લસ કોસ થીટા જે કેપ શું છે ઉપર જોઈએ, જો માઇનસ સાઇન થીટા આઈ કેપ પ્લસ કોસ થીટા જે કેપ એ સ્પર્શકની દિશાનો એકમ સદિશ છે. ઘણાને એમ થતું હશે કે સર અહીંયા પણ તો હતું જ ને બધું, તો અહીંયા કેમ નહીં લખી દીધું? મિત્રો અહીંયા એટલા માટે નહીં લખ્યું કે આ વસ્તુ હું પ્રવેગ શોધું ને એના માટે મારે લખવી હતી. હવે પ્રવેગનું સમીકરણ આવી ગયું છે એટલે આપણે લખી દઈશું, તો માઇનસ સાઇન થીટા આઈ કેપ પ્લસ કોસ થીટા જે કેપ ની જગ્યાએ આપણે સ્પર્શકની દિશાનો એકમ સદિશ લખી શકીશું. તો અહીંયા તમે લખી શકશો કે u ટેન્જેન્શિયલ એકમ સદિશ, બરાબર? સ્પર્શકની દિશાનો એકમ સદિશ. અહીંયા માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે, તો માઇનસ 12 લઈ લઈએ. r ઓમેગા અને ડી થીટા બાય ડીટી ફરીથી 12 આવે એટલે બીજો ઓમેગા એટલે ઓમેગા સ્ક્વેર અને બ્રેકેટમાં માઇનસ અને ડી થીટા બાય ડીટી 12 આવી ગયું છે, તો અહીંયા વધશે કોસ થીટા પ્લસ સાઇન થીટા. તો કોસ થીટા આઈ કેપ પ્લસ સાઇન થીટા જે કેપ, તો એ શું છે જુઓ, કોસ થીટા આઈ કેપ પ્લસ સાઇન થીટા જે કેપ એ છે ત્રિજ્યાની દિશાનો એકમ સદિશ. તો ત્રિજ્યાની દિશાના એકમ સદિશ તરીકે આપણે અહીંયા લખીશું u રેડિયલ યુનિટ, બરાબર? ત્રિજ્યાની દિશા. અહીંયાથી તમે જોઈ શકો છો કે આખું પદ આપણને પ્રવેગનું મળી ગયું, જેમાંથી આ પ્રવેગ જે છે એ સ્પર્શકની દિશાનો પ્રવેગ છે, જ્યારે આ પ્રવેગ છે એ ત્રિજ્યાની દિશાનો છે. અહીંયા આ માઇનસ એવું બતાવે છે કે ત્રિજ્યા સદિશથી વિરુદ્ધ, એટલે કે કેન્દ્ર તરફ લાગે. ત્રિજ્યા સદિશથી વિરુદ્ધ દિશામાં લાગતો હોય એટલે કે કેન્દ્ર તરફ લાગતો હોય આ જે પ્રવેગ છે, એટલા માટે જ મિત્રો આ જે પ્રવેગ છે ને એને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. કેન્દ્રગામી પ્રવેગ. અને આ સ્પર્શકની દિશામાં છે, સ્પર્શકની દિશામાં. એટલે આ જે પ્રવેગ છે એને આપણે સ્પર્શીય પ્રવેગ કહીશું. આગળ જતા કામ લાગશે. ચેપ્ટર નંબર 7 NCERT નું જે છે એની અંદર આપણને આવા શબ્દો ક્યાંક ને ક્યાંક જોવા મળશે, ત્યાં તમને નવાઈ ન લાગવી જોઈએ. અને મિત્રો આ જે d ઓમેગા બાય dt છે, જેમ આપણે વેગનું વિકલન કરતા પ્રવેગ મળે એમ કોણીય વેગનું વિકલન કરતા આપણને કોણીય પ્રવેગ મળે. તો આ જે વસ્તુ છે d ઓમેગા બાય dt, મિત્રો એ જ આપણો d ઓમેગા બાય dt, એ જ આપણો કોણીય પ્રવેગ છે. તો સ્પર્શકની દિશામાં આપણને કોણ ફેરફાર કરી આપે? કોણીય પ્રવેગ. હવે તમે વિચારો કે કોણીય પ્રવેગ સ્પર્શકની દિશામાં જો પ્રવેગ હશે, આનો અર્થ એવો થઈ ગયો કે સ્પર્શકની દિશામાં વેગ હોય, વેગનું મૂલ્ય હોય, બરાબર ને? વર્તુળાકાર માર્ગ પર આપણે વેગ કઈ દિશામાં બતાવીએ? સ્પર્શકની દિશામાં.
એ જ દિશામાં જો પ્રવેગ હોય, સ્પર્શીય પ્રવેગ હોય, તો એનો અર્થ એવો થઈ ગયો કે પદાર્થના વેગનું મૂલ્ય પણ વધશે. એનો અર્થ એવો થઈ ગયો કે વર્તુળાકાર માર્ગ પર જો પદાર્થની ઝડપ વધારવી હોય તો કોણીય પ્રવેગ હાજર હોવો જોઈએ. કોણીય પ્રવેગ હાજર હોવો જોઈએ. અને કોણીય પ્રવેગ ક્યારે હાજર હોય તો કે જો કોણીય વેગની અંદર ફેરફાર થતો હોય તો. એટલે કે અહીંયાથી હું બીજી એક વસ્તુ એમ પણ કહી શકીશ કે જો કોણીય વેગ ન બદલાય, જો ઓમેગા એટલે કે કોણીય વેગ ન બદલાય, અચળ હોય તો સ્પર્શીય પ્રવેગ ન મળે. કારણ કે d ઓમેગા બાય dt 0 થઈ જાય. એટલે કે a ટેન્જેન્શિયલ સદિશ બરાબર 0 થઈ જાય. ફક્ત a રેડિયલ સદિશ ત્રિજ્યાવર્તી સદિશ જ મળે. લગભગ તમે સમજી ગયા છો. આમ જોઈએ તો આ થોડો કોમ્પ્લિકેટેડ મુદ્દો છે, પણ જો સમજાઈ જાય તો આપણા માટે ઘણું બધું ઈઝી વસ્તુ બની જશે. પ્રવેગ સદિશ પાસે હંમેશા બે મૂલ્યો હોય, એક ત્રિજ્યાવર્તી અને બીજો સ્પર્શીય. તો આ રીતે કંઈક ચર્ચા કરવામાં આવતી હોય છે. આ જે કોણીય પ્રવેગ છે અહીંયા, એ કોણીય પ્રવેગને જેમ કોણીય વેગને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ, એમ કોણીય પ્રવેગને મિત્રો આપણે આલ્ફા સિમ્બોલ વડે દર્શાવીશું. આ આલ્ફા એટલે કોણીય પ્રવેગ કહી શકાય, એનો સિમ્બોલ છે. ક્લિયર છે? આગળ ચર્ચા કરીએ તો આપણે એમ કહી શકીએ કે જેમ કે આ એક વર્તુળાકાર માર્ગ છે. આ વર્તુળાકાર માર્ગ પર આ કેન્દ્ર થઈ ગયું. કોઈ પણ જગ્યાએ આપણે એમ કહીએ કે જેમ કે આ બિંદુએ કોઈ પદાર્થ ગતિ કરે છે તો એની પાસે હંમેશા બે પ્રવેગ હશે. એક ત્રિજ્યાની દિશામાં એટલે કે ત્રિજ્યાથી વિરુદ્ધ કેન્દ્ર તરફ, જેને આપણે AR સદિશ વડે દર્શાવીશું. જ્યારે બીજો પ્રવેગ એની પાસે હશે સ્પર્શકની દિશામાં, જેને આપણે AT સદિશ વડે દર્શાવીશું. બરાબર છે? તો આ પ્રકારે બે પ્રવેગ એની પાસે હાજર હોઈ શકે. જેમાંથી આપણે એમના મૂલ્યો લખવાનો પ્રયત્ન કરીએ તો આપણે A ટેન્જેન્શિયલ સ્પર્શકની દિશાના પ્રવેગની વાત કરીએ તો એ પ્રવેગ થઈ જશે મિત્રો R into d ઓમેગા બાય dt. મિત્રો d ઓમેગા બાય dt ની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો આપણે એમ કહી શકીએ કે r આલ્ફા. આ થઈ ગયો સ્પર્શીય પ્રવેગ. જ્યારે હું AR સદિશ જો લખવાનો પ્રયત્ન કરું તો આપણે અહીંયાથી કહી શકીએ r ઓમેગા સ્ક્વેર. પરંતુ આપણે જાણીએ છીએ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બરાબર શું આવશે? v બાય r આપણે લખતા હોઈએ છીએ. બરાબર? ઓમેગા બરાબર v બાય r. વર્તુળાકાર માર્ગ માટે તો v બાય r જ આવે. અન્ય કોઈ માર્ગ હોય તો આપણે શું કરીએ? v પરપેન્ડિક્યુલર ડિવાઇડ બાય. તો અહીંયાથી આપણે r into v સ્ક્વેર બાય r સ્ક્વેર કરીએ તો એક એક r કેન્સલ થઈ જાય. એટલે કે v સ્ક્વેર બાય r આમ કંઈક આપણને મળતું હોય. તો ફાઇનલી AR સદિશ બરાબર આપણે લખી શકીએ r ઓમેગા સ્ક્વેર અથવા તો v સ્ક્વેર બાય r. આ થઈ ગયો કેન્દ્રગામી પ્રવેગ. મિત્રો તમે સાંભળ્યું પણ હશે કેન્દ્રગામી બળ. પ્રવેગ ગુણ્યા દળ કરવામાં આવે. આ અહીંયા m વડે ગુણી દો તો અહીંયા પણ m વડે ગુણાય તો mv સ્ક્વેર બાય r એને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીએ છીએ. તો એ કેન્દ્રગામી બળ કહીએ છીએ. તો એ કેન્દ્રગામી બળ કંઈક આ રીતે આવતું હોય. લગભગ દરેકને સમજાયું હશે. તો આવી કઈ ચર્ચા હતી. તો મિત્રો આ સાથે આપણે આજનો સેશન અહીંયા અટકાવીએ. ફરીથી મળીશું આવતીકાલે અને અહીંયાથી જ કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.